કેવા છે? શું છે? હારા છે ને ભજીયા? ભાઈવા? ભાવે ખાવા. ખીર ભાવે છે? બધું ભાવે ખાવા જડે તો. આને શું કહેવાય? એને શું કહેવાય? એને શું કહેવાય? ચિપ્સ, બટેકાની ચિપ્સ. હા. તમે કરતા તમારા જમાનામાં? હે તમે કોઈ દી કરી છે ચિપ્સ? અમે કરવા હતા આવડે ને આવી શીખવું. ન આવડે તો ભાવે જ છે ને તમને? ખાય તો ખરા ને અમે કરી નહીં, જણ કરે. જણ કરતા ભજીયા તમારે એ જ કરે. ભજીયા સારા છે ને? અસર છે. કોઈ બનાવ્યા? એ મારા હાથના ભાવે જ તમને ભજીયા? ભાઈ અમને તાજા હાથનું હું ગમે ને હાથને જે કશ લઈ ભાવે. ખાવું મારું કામ ને સાદું થવાનું નહીં. હા બસ એવું જ જોઈ, જે આવે ને ખાઈ લેવાનું. બસ તો આ બારું જઈને નહીં કહેવાનું કે અમે આવું કર્યું હતું કે આવું કર્યું હતું. હા એવા જ બા જોઈ મારે. એના માણસ થાય કહેવાય. હા સાચી વાત છે. આપણે ગમે અહીંયા દેખવું હોય ને તો એમ કે આ બતું વા નહીં ગોસાનું ગયો ને આપણને બહુ ઠાવકું આવડે છે, સબ થઈ જાય. હા બરાબર, ખાઈ લ્યો. મિત્રો, આગળના વિડીયોમાં તમે સાંભળ્યું કે દીકરાની વહુ બાને કેવું પૂછે છે કે બા ભજીયા કેવા છે એમ. તો બા એમ કહે છે કે બહુ સરસ છે. અત્યારની જનરેશનને આપણે જોઈએ તો કોઈ પણ દીકરાની વહુ હોય કે કોઈ દીકરો હોય કે પછી દીકરાની દીકરી હોય, કોઈ પણ વૃદ્ધ વ્યક્તિને પૂછવા પણ તૈયાર નથી કે બા તમારે ખાવું છે, ખાધું કે શું કર્યું. ત્યારે આ દીકરાની વહુ તેમના ગૌઢા સાસુને, મિત્રો સાસુને નહીં ગૌઢા સાસુને પૂછે છે કે બા ભજીયા કેવા છે, સારા છે ને એમ. તો મિત્રો એક જ વિનંતી કરીશ કે જો તમારા ઘરે વડલારૂપી વૃદ્ધ દાદા દાદી કે સાસુ સસરા હોય કે તમારા મમ્મી પપ્પા હોય તો મહેરબાની કરીને એ છાંયડો જે એમનો છે, એની છત્રછાયા છે, એ જ્યાં સુધી છે ને ત્યાં સુધી એમના આશીર્વાદ મેળવી લેજો અને એમની છત્રછાયામાં બેસી લેજો. કેમ કે એક વૃક્ષ જ્યારે સુકાઈ જાય છે ને ત્યારે એ કાંઈ કામનું નથી રહેતું. એ માત્ર અને માત્ર બળતણ તરીકે એનો ઉપયોગ થાય છે. પણ જો એ વૃક્ષ લીલું હોય અને ઘેરઘૂર હોય ને તો આવા તડકામાં એ આપણને છાંયડો આપે છે. જેવી રીતે આપણા દાદા દાદી આપણા સાથે છે, આપણી સાથે છે, તો ત્યાં સુધી તે આ વટવૃક્ષ સમાન દાદા દાદીની છત્રછાયામાં બેસી લેજો, એમના આશીર્વાદ મેળવી લેજો અને એમની સાથે કંઈક યાદગાર પળ વિતાવી લેજો, જેનાથી આપણે આપણી આવનારી પેઢીને બતાવી શકીએ કે જુઓ અમે અમારા દાદા દાદી સાથે આ રીતે રહેતા હતા, આવું કરતા હતા, આમ કરતા હતા. પણ જો આ વસ્તુ આપણે નહીં કરી હોય તો આપણા છોકરાઓ કે આપણી છોકરીઓને આપણે કઈ રીતે બતાવી શકશું કે અમે અમારા દાદા દાદી સાથે આવી રીતે વર્તતા હતા, આવું કરતા હતા, તેમની સાથે આવો વ્યવહાર કરતા હતા. તો મિત્રો, આ બંને પાત્રોમાંથી કંઈક શીખ લઈને જજો. અને આ વિડીયો બનાવવા પાછળનો ઉદ્દેશ હું હરેક વિડીયોમાં કહું છું કે આ ચેનલમાંથી એક પણ રૂપિયો કમાવાનો મારો ઉદ્દેશ નથી. બસ એક પ્રકારનું કર્મ કરું છું કે જેનાથી આ મારા બે શબ્દો કોઈકના દિલ સુધી પહોંચે. જો કોઈકના દિલ સુધી પહોંચશે અને જો એક પણ વ્યક્તિ વૃદ્ધ દાદા દાદી કે પોતાના સાસુ સસરા સાથે સારો વ્યવહાર કરશે ને તો બસ એમના જે દિલમાંથી જે દુઆ નીકળે ને બસ એની જ મને અભિલાષા છે. બાકી કોઈ પણ પ્રકારની કમાણી કરવાનો આ ચેનલમાંથી મને આશા કે કોઈ પણ ઉમ્મીદ નથી. તો મિત્રો, તમે પણ આ કર્મરૂપી એક કાર્યમાં જોડાવા ઈચ્છતા હો તો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા પરિવારજનો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે અવશ્ય શેર કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી